ભેળ, બે અક્ષરનું નામ પણ સ્વાદનો છટકો એકદમ જબરજસ્ત. જોતા જ ખાવાનું મન થઈ જાય. જમ્યા પછી પણ 2-4 ચમચી તો ચોક્કસથી ખાઈ શકાય એવી ચટપટી ભેળ ભાગ્યે જ કોઈ હશે કે જેને નહીં ભાવતી હોય. તો તમે માર્કેટમાં મળતી ડબ્બાવાળાની આ લચકો ભેળ તો ક્યારેક ને ક્યારેક ચોક્કસ ખાધી હશે. તો આજે આપણે લચકો ભેળ ઘરે તૈયાર કરવાના છે અને ભેળ બનાવતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું કે જેથી ભેળ આપણી જલ્દીથી નરમ ના થઈ જાય, સોગી ના થઈ જાય અને સ્વાદનો ચટકો એકદમ બહાર જેવો આવે. તો ચલો રેસીપી શરૂ કરીએ. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ ચટપટી ચટાકેદાર ભેળ ઘરે તૈયાર કરવા માટે સૌથી પહેલા તો આપણે ભેળમાં વપરાતી જે પૂરી છે ને એને તૈયાર કરીશું. તો એના માટે અત્યારે મેં 1 કપ મેદો લીધો છે. તમે અડધો મેદો અડધો ઘઉં એવું પણ લઈ શકો છો. એની અંદર આપણે હાફ ટીસ્પૂન મીઠું નાખવાનું છે અને 1 ટીસ્પૂન વાટેલા જીરું અને મરી નાખવાના છે, અધકચરા વાટી દેવાના છે. અને અહીંયા આગળ મેં 2 ટીસ્પૂન જેટલું તેલનું મોણ એડ કર્યું છે. આપણે જે આ ચાટ પૂરી બનાવી રહ્યા છે ને ભેળ માટેની, તો એની અંદર તેલનું મોણ વધારે નથી હોતું. ઘણા બધા લોકો ભેળ બનાવતી વખતે ફરસી પૂરી ઉપયોગમાં લે છે, પણ ભેળની અંદર આ રીતની જે ચાટ પૂરી કે પાપડી પૂરી આવે છે ને એ ઉપયોગમાં લેવામાં આવે છે. અને એને બનાવવા માટે આપણે એની અંદર તેલનું મોણ ફક્ત નામનું જ એડ કરવાનું હોય છે. અને એ મેદામાંથી જ બનાવવામાં આવે છે. તો આજે મેં મેદો લીધો છે, પણ તમે અડધો ઘઉં અને અડધો મેદો એવું પણ લઈ શકો અથવા તો એકલા ઘઉંની પણ બનાવી શકો છો. પણ આજે આપણે ડબ્બાવાળા જેવી લચકો ભેળ તૈયાર કરીએ છીએ, તો બધી જ વસ્તુઓ એ રીતે તૈયાર કરીશું. તો તેલનું મોણ અને મીઠું બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી થોડું થોડું પાણી નાખીને આપણે કઠણ એવો લોટ બાંધી લેવાનો છે. તો લોટ બાંધતી વખતે ધ્યાન રાખવાનું છે કે પાણી વધારે ના થાય. જો લોટ તમારો ઢીલો થયો હશે ને તો પછી તમને આ પાપડી વણવામાં મુશ્કેલી થશે. તો થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને આપણે લોટ બાંધી લેવાનો છે. માર્કેટમાં આજકાલ રેડીમેડ ચાટપુરી પણ મળતી હોય છે, તો તમે એ પણ ઉપયોગમાં લઈ શકો. તમારી પાસે ઘરમાં બનાવેલી પૂરી હોય તો તમે એ પણ લઈ શકો અને રોટલી વધી હોય તો એને તળીને પણ ઉપયોગમાં લઈ શકો છો. પણ અત્યારે આપણે એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ બનાવી રહ્યા છે એટલે મેં ચાટપુરી જ ઉપયોગમાં લીધી છે. તો 15 થી 20 મિનિટ આપણે લોટને ઢાંકીને રાખી મૂકવાનો છે અને પછી એમાંથી મોટા લુવા તૈયાર કરવાના છે. આપણે નાની નાની ચાટપુરી નથી બનાવવાની, પણ એક મોટો રોટલો લેવાનો છે અને એ રોટલાને વણીને એની અંદરથી આપણે તૈયાર કરીશું, એટલે આપણું કામ એકદમ જ સરળ થઈ જાય. તમે એક એક નાના નાના લુવા કરીને એક એક વણી પણ શકો છો, પણ મેં અત્યારે આ રીતે એનો મોટો જ રોટલો તૈયાર કરી લીધો છે. અને આપણે કાંટા ચમચીની મદદથી એની પર આ રીતે નિશાન લગાવી દેવાના એટલે ફૂલે નહીં. અને આ રીતનું કૂકી કટર અથવા તો કોઈ વાટકી કે પછી કોઈ ઢાંકણ જે પણ તમારી પાસે હોય લઈ અને તમારે એની પર નિશાન લગાવવાના છે. અને પછી વધારાનો સાઈડનો જે એક્સ્ટ્રા લોટ છે ને એને આપણે કાઢી લેવાનો છે. તો આ રીતે એક સાથે તમારી ઘણી બધી ચાટપુરી તૈયાર થઈ જાય છે. અને આ જે ચાટપુરી છે ને ચા કોફીની સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. તો તમે નાસ્તામાં પણ એને બનાવી શકો. તો જો આ રીતની આપણે પહેલાં તો પૂરી તૈયાર કરી લઈએ. હવે તળવા માટે તેલ ગરમ કરી લેવાનું છે અને પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે. અને આ જે ચાટપુરી છે બને એટલી તમારે પતલી વણવાની હોય છે. અને તમે એની પર ચપ્પુથી નિશાન લગાવ્યા હશે ને તો પણ થોડા થોડા એની પર નાના બબલ આવશે. અને આ જે પૂરી છે એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તમે કોઈ વાર નાસ્તા માટે બનાવવા ઈચ્છતા હોય ને તો પણ બનાવી શકશો, એટલી સરસ છે. અને એક સાથે આપણે જેટલી આવે કઢાઈમાં એટલી પૂરી એડ કરી દેવાની છે અને એને આ રીતે સતત હલાવતા રહેવાનું છે. એનો કલર આપણે બહુ વધારે ડાર્ક નથી કરવાનો. તો જો આ રીતનો કલર આવી જાય ને ત્યાં સુધી આપણે એને તળવાની છે અને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. એની નિશાની શું છે કે તમે જોઈ શકો છો કે તેલમાં બિલકુલ જ બબલ નથી આવ્યા અને આપણી પૂરી છે એ ઉપર તેલની અંદર તરી રહી છે, એટલે કે એકદમ હલકી થઈ ગઈ છે, એટલે તળાઈ ગઈ છે. તો આપણે એને કાઢી લેવાની છે. આ પ્રમાણે બધી પૂરી તૈયાર કરી. ચાટપુરી તૈયાર થઈ જાય પછી આપણે બધી ચટણીઓ તૈયાર કરવાની છે. તો સૌથી પહેલા લસણની ચટણી તૈયાર કરીએ. તો મેં 7 થી 8 કળી લસણ લીધું હતું અને એની અંદર આપણે શીંગ એડ કરવાની છે. આ શેકેલી શીંગ છે જે મેં લગભગ અહીંયા આગળ 3 ટેબલસ્પૂન લીધી છે. અને 2.5 ટેબલસ્પૂન આપણે લાલ મરચું લેવાનું છે, કાશ્મીરી લાલ મરચું છે. અને સ્વાદ મુજબનું મીઠું એની અંદર એડ કરી દેવાનું. તો 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે. અને જરૂર મુજબનું પાણી નાખી આપણે એને વાટી લેવાની છે. આપણે આ જે ચટણી તૈયાર કરીએ છીએ ને ભેળ માટેની, એ જાડી રાખવાની છે. એમાં પાણીનું પ્રમાણ બહુ વધારે ના હોવું જોઈએ. તો આ પ્રમાણેની એકદમ ઠીક એટલે કે જાડી એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. ભેળ માટેની લીલી ચટણી તૈયાર કરવા માટે અહીંયા આગળ મેં કોથમીર લીધી છે, લીલા મરચાં લીધા છે, મીઠું છે અને શેકેલા શિંગદાણા છે. એ પણ મેં 2 ટેબલસ્પૂન લીધા છે.
મરચાં જે મેં ઉપયોગમાં લીધા છે એ તીખા છે એટલે લગભગ 3 થી 4 નંગ ક્વોન્ટિટી લીધી છે અને 1/2 કપ જેટલી અહીંયા મેં કોથમીર લીધી છે એની દાંડીઓ સાથે, જેથી આપણી ચટણી છે એકદમ સરસ જાડી બને. 1 ટીસ્પૂન જેટલું એની અંદર મીઠું નાખવાનું છે અને ઠંડુ પાણી નાખી એને પણ વાટી લઈશું. તો જુઓ આ પણ આપણે એકદમ જાડી હોય ને એવી વાટવાની છે. આ જાડી ચટણી હોય ને તો આપણી જે ભેળ છે ને જલ્દીથી સોગી નથી થતી, નરમ નથી પડતી. હવે જે ગળી ચટણી છે એ બનાવવા માટે મેં આંબલી લીધી હતી. તો 1/2 કપ આંબલીને મેં ગરમ પાણીની અંદર 2 કલાક પહેલા પલાળીને રાખી હતી. તો આંબલી એકદમ સરસ આપણી નરમ થઈ ગઈ છે. તો હવે આપણે એને એક સ્ટ્રેનરની અંદર ચાળી લેવાની છે. બહાર આપણે જે આ ખાઈએ છીએ ને ચટણી, તો એ આંબલીમાંથી તૈયાર કરવામાં આવે છે અને આંબલી અને ખજૂરનો ઉપયોગ કરીને પણ તમે બનાવી શકો, પણ અત્યારે મેં આજે આંબલીનો જ ઉપયોગ કર્યો છે ફક્ત. તો 1/2 કપ આંબલી પલળી જાય એટલે એકદમ સરસ આ રીતની સ્મૂથ થઈ જાય છે અને ચાળણીમાં જ તમે એને ચાળી શકો છો. હવે એની અંદર આપણે ગોળ એડ કરવાનો છે. તો મેં 1 કપ જેટલો ગોળ એની અંદર એડ કર્યો છે. 1 ટીસ્પૂન અહીંયા આગળ બ્લેક સોલ્ટ એટલે કે કાળું મીઠું એડ કર્યું છે અને લાલ મરચું એડ કરવાનું છે 1/2 ટીસ્પૂન જેટલું. અને હવે એને ગેસ પર ગરમ કરી લઈશું જેથી ગોળ છે ને બધો ઓગળી જાય. તમે અહીંયા આગળ ગોળની સાથે ખાંડ પણ લઈ શકો છો અને તમે જો ખજૂર એડ કરતા હો તો પછી તમારે ગોળની ક્વોન્ટિટી ઓછી લેવાની. પણ મેં અત્યારે અહીંયા આગળ ખજૂર નથી લીધી, ફક્ત આંબલીનો ઉપયોગ કર્યો છે એટલે ગોળની ક્વોન્ટિટી જેટલી આંબલી હોય એના કરતાં ઓલમોસ્ટ ડબલ જોઈશે. અને આ ચટણી છે એ પણ આપણે બહુ વધારે પતલી નથી કરવાની. ચટણીઓ તમારી પતલી હોય ને તો જ્યારે આપણે ભેળ તૈયાર કરીએ ને તો મમરાની સાથે ચટણીઓ મિક્સ થાય અને એની અંદર પાણી વધારે હોય ને તો તમારી ભેળ જલ્દીથી નરમ પડી જાય. તો એટલા માટે જે પણ ચટણી ઉપયોગમાં લઈએ એકદમ જાડી રાખવાની હોય છે. બહાર જે ભેળ બનાવવામાં આવે છે ને એનું આ જ સિક્રેટ છે. હવે મમરા તૈયાર કરવા માટે આપણે તેલનો જે વઘાર કરીશું ને એની અંદર તેલ થોડું વધારે લેવાનું છે. તો મેં અહીંયા આગળ 3 ટેબલસ્પૂન તેલ લીધું હતું, એમાં 1 ટીસ્પૂન હળદર નાખી હતી અને મમરા એડ કરી દીધા છે. સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરી દીધું છે અને મિક્સ કરી લઈશું. તો આ પ્રમાણે તમે મમરા વઘારો ને તો મમરા પણ તમારે એકદમ ક્રિસ્પી બનશે. એટલે આપણે જે મમરા તૈયાર કરીએ ને તો નોર્મલ આપણે જેટલું તેલ નાખીએ એના કરતાં થોડું વધારે તેલ મૂકવાનું, એટલે મમરા સારા એવા ક્રિસ્પી બને છે અને ભેળ આપણી જલ્દીથી નરમ નથી થતી. આ રીતે સરસ શેકાઈ જાય ને પછી ગેસ આપણે બંધ કરી દેવાનો છે. ફક્ત મીઠું ને હળદર જ એની અંદર એડ કરવાના હોય છે. હવે ભેળમાં નાખવા માટે આ રીતે બધી જ વસ્તુઓ મેં તૈયાર કરી લીધી છે, જેની અંદર ડુંગળી છે, બાફેલા બટાકા છે, કાચી કેરી છે, દાડમ છે, બીટ છે. અહીંયા મેં 3 કલર વાળી બુંદી લીધી છે, દ્રાક્ષ લીધી છે અને આપણે જે તૈયાર કરી એ ચાટ અને ચટણીઓ છે. હવે ડબ્બાવાળા જેવી ભેળ તૈયાર કરવા માટે એક ડબ્બો લઈ લઈશું અથવા તમારે મોટી તપેલી લઈ લેવાની છે અને એની અંદર તમારે જેટલી ભેળ તૈયાર કરવી હોય એટલા મમરા એડ કરી દેવાના. એ મુજબ તમારે સેવ એડ કરી દેવાની છે. સાથે બુંદી એડ કરીશું. તમે કોઈ પણ તમારી પાસે ઘરમાં ચવાણું કે જે હોય ને એ પણ એડ કરી શકો. મારી પાસે ઘરે 3 કલર વાળી બુંદી હતી, મેં ઘરે બનાવેલી તો એ એડ કરી દીધી છે. અને સાથે દાડમ અને દ્રાક્ષ પણ એડ કરવાની છે અને ચાટપુરી એડ કરીશું. તો આ રીતે હાથેથી તોડીને મિક્સ કરવાનું છે. આમાંથી તમારી પાસે ઘરમાં ધારો કે કોઈ વસ્તુ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અને ચાટપુરી જે અંદર એડ કરવાની છે ને તમને જો વધારે ગમતી હોય તો ક્વોન્ટિટી વધારે પણ લઈ શકો. દ્રાક્ષ ઉમેરી દીધી છે અને કાચી કેરી અત્યારે છે મારી પાસે તો એ પણ એડ કરી છે. ડુંગળી એડ કરી દેવાની છે. તમે જો ડુંગળીને લસણ નથી ખાતા તો આમાંથી તમારે ડુંગળી લસણ સ્કીપ કરી દેવાના. ટમેટા, કોથમીર અને સૌથી છેલ્લે આપણે ચટણીઓ એડ કરવાની છે. પહેલા ચટણીઓ એડ નહીં કરી દેવાની, આ રીતે બધી પેલી કોરી વસ્તુ એડ કરવાની અને પછી એની અંદર બધી ચટણીઓ જરૂર મુજબ એડ કરવાની. મમરામાં ફક્ત મીઠું ને હળદર જ હોય છે એટલે તીખાશ માટે લસણવાળી લાલ ચટણી અને મરચાંની ગ્રીન ચટણીની અંદર આપણે ઉપયોગ કરીશું જેટલી જોઈતી હોય તીખાશી મુજબ. અને ગળી ચટણી એડ કરી ડબ્બાનું ઢાંકણ બંધ કરી આ રીતે એને મિક્સ કરવાનું છે, ઉપર નીચે કરવાનું છે અને ઉછાળવાનું છે. એટલે એકદમ સરસ તમારી ડબ્બાવાળા જેવી લચકો ભેળ તૈયાર થઈ જશે. અને આ રીતે તમે ભેળ તૈયાર કરી હશે ને તો જલ્દીથી એ નરમ પણ નથી થતી. તો એકદમ ચટપટી જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવી લચકો ભેળ તૈયાર થઈ ગઈ છે. તો તમને આજની ભેળની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.